12 સાયન્સ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા ફિઝિક્સ વિષયની અંદર તકલીફ પડે છે, આવી જાઓ શીખવાડી દઈશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર. અને વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છે ધોરણ 12 ફિઝિક્સ પ્રેક્ટિકલ નંબર 7, જેનો હેતુ છે અંતર્ગોળ અરીસાના કિસ્સામાં જુદા જુદા વસ્તુ અંતરને અનુરૂપ પ્રતિબિંબ અંતર શોધવા અને તેની કેન્દ્ર લંબાઈ શોધવી. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આખો પ્રેક્ટિકલ બોર્ડ પરીક્ષા અંદર કેવી રીતે પરફોર્મ કરવાનો છે, વાઇવાની અંદર કેવા કેવા સવાલો પૂછાય, પુરવણીની અંદર આવી રીતે આ પ્રેક્ટિકલ કેવી રીતે લખશો જેથી કરીને 50 માંથી 50 માર્ક્સ ઈઝીલી મેળવી શકાય, આ દરેકે દરેક વસ્તુ તમને લાઈવ પ્રેક્ટિકલ કરીને શીખવવામાં આવશે. તો વિડીયોને એડ સુધી જોતા રહેજો, ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરેકે દરેક પ્રેક્ટિકલની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે કેમિસ્ટ્રી વિષય, બાયોલોજી વિષય અને ફિઝિક્સના પણ બાકીના દરેકે દરેક પ્રેક્ટિકલ આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક પણ આપેલી છે, એ લિંક ઓપન કરી તમે પણ દરેકે દરેક વિષયના દરેકે દરેક પ્રેક્ટિકલ્સ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રેક્ટિકલ નંબર 7 ની. જે આપણે ધોરણ 12 નો પ્રયોગ નંબર 7 બરાબર એ આપણે શીખવાના છીએ. હવે પછીના જે 4 પ્રયોગ છે એ 4 ઓપ્ટિક્સના પ્રયોગ છે, મતલબ કે જેની અંદર તમે અરીસાનો અને લેન્સનો ઉપયોગ કરીને અને અલગ અલગ જગ્યાએ વસ્તુનું અલગ અલગ જગ્યાએ જે પ્રતિબિંબ તમને મળવાનું છે એનો તમે અરીસા અને લેન્સના સૂત્રની અંદર ઉપયોગ કરીને અને ત્યાર પછી તમે એની અંદર વેલ્યુ પુટ કરીને અને તમે એની કેન્દ્ર લંબાઈ મેળવવાના છો. બરાબર, તો સૌથી પહેલો પ્રયોગ જે છે એ આપણો અંતર્ગોળ અરીસાનો છે કે અંતર્ગોળ અરીસાને તમે એક જગ્યાએ ફિક્સ કરશો, ત્યાર પછી એની જે વસ્તુ અને એના વસ્તુ મૂકીને અલગ અલગ જગ્યાએ 2 કે 3 જગ્યાએ વસ્તુ મૂકીને અને એના પ્રતિબિંબ તમે જે છે મેળવવાના છો. અને બંને જે આપણી પાસે સૂત્ર છે અરીસાનું 1/f = 1/u + 1/v, એની અંદર u અને v, u એટલે કે વસ્તુ અંતર, v એટલે કે પ્રતિબિંબ અંતર, એ બંનેની અલગ અલગ વેલ્યુ મૂકીને અને તમને જે f મળશે એ તમે ફાઇન્ડ કરશો. બરાબર, f જે છે તમારો સરખો રહેવો જોઈએ કારણ કે અંતર્ગોળ અરીસો જે છે એ તમે યુઝ કરવાના છો એ તમે એક જ રાખવાના છો. તો આપણે એ વેલ્યુ ઉપરથી તમને અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ આપણે મેળવશું. બરાબર, તો એ આપણો હેતુ થઈ ગયો. ત્યાર પછી છે સાધન સામગ્રી. સાધન સામગ્રીમાં સૌથી પહેલા લખેલું છે ઓપ્ટિકલ બેન્ચ, પ્રકાશીય પાટલી. ઓપ્ટિકલ બેન્ચ જે છે એ તમને અહીંયા દર્શાવવામાં આવેલી છે એ પ્રમાણની ઓપ્ટિકલ બેન્ચ હોય છે. એ ઓપ્ટિકલ બેન્ચની ઉપર તમારે જે એના સેટઅપ છે ક્લેમ્પ સહિતના સ્ટેન્ડ, હમણાં તમને હું સ્ટેન્ડ બતાવીશ. બરાબર, એ સ્ટેન્ડ તમારે એની ઉપર મૂકીને અને પછી મૂવમેન્ટ કરીને અને તમારે આખો પ્રયોગ કરવાનો હોય છે. બીજી વસ્તુ કે જો કદાચ તમને ઓપ્ટિકલ બેન્ચ નથી આપતા તો તમારી પાસે જે ડેસ્ક હોય છે અથવા તો ટેબલ હોય છે એની ઉપર પણ તમે એક માપપટ્ટી રાખીને તમે તમારો પ્રયોગ કરી શકો છો. એ સુધી હું તમને આજે બતાવીશ કે કઈ રીતે ડેસ્ક ઉપર પ્રયોગ થાય છે. બરાબર, તો તમે બંને રીતે આ પ્રયોગ તમે કરી શકો છો. ત્યાર પછીનું જે આપણું સાધન છે તીક્ષ્ણ ધારવાળી 2 પિન. એ 2 પિન છે એમાંથી એકને આપણે વસ્તુ કહેશું અને એકને આપણે પ્રતિબિંબ કહેશું. બરાબર, તો જે વસ્તુ જે છે આ રીતની પિન હોય છે. બરાબર, અલગ અલગ કલરની હોય છે, એક કલરની હોય છે, એ હાઇટ એ જે છે કલર એ બહુ મેજર નથી રાખતું, પણ એકને તમારે વસ્તુ પિન કહેવાની છે અને બીજી પિન જે છે આવી કોપી ટુ કોપી એને તમારે પ્રતિબિંબ પિન કહેવાની છે. એ કઈ રીતે તમે રાખશો અને કઈ રીતે વસ્તુને પ્રતિબિંબ કહેવાશે હમણાં આપણે સેટઅપ આખું કરશું ત્યારે તમને હું જણાવીશ. બરાબર, તો આ તમારે આ પિન જે છે અણીદાર એ તમારી એક વસ્તુ અને પ્રતિબિંબ પિન તરીકે ઓળખાય છે. બરાબર, 20 સેન્ટીમીટર કરતાં ઓછી કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ અરીસો, મતલબ કે જે તમારી પાસે જે અરીસો હશે એ અરીસો 20 કરતાં ઓછું શા માટે કીધો છે? રીડિંગ તો મળી શકે વધારે હોય તો કે ઓછો હોય તો, પણ તમારી પાસે જે ઓપ્ટિકલ બેન્ચ છે, બરાબર, ઓપ્ટિકલ બેન્ચ 1 મીટરની અથવા તો 1.5 મીટર, મતલબ કે 100 સેન્ટીમીટરની કાં તો 150 સેન્ટીમીટરની ઓપ્ટિકલ બેન્ચ આવે છે. અથવા તો તમારી પાસે મીટર પટ્ટી હશે, તમે જ્યારે બોર્ડની એક્ઝામમાં જાશો ત્યારે મેજોરિટી 1 મીટર પટ્ટી જ હશે. એ મીટર પટ્ટી જે છે એની અંદર તમે જ્યારે અલગ અલગ સ્થાન ઉપર રીડિંગ લેશો તો 20 સેન્ટીમીટર કરતાં ઓછી કેન્દ્ર લંબાઈનો હશે તો તમને એક્ઝેક્ટ મળી રહેશે. બરાબર, એની કરતાં બહાર તમારે માપવા જવું નહીં પડે, મતલબ કે 100 સેન્ટીમીટરની અંદરની રેન્જમાં તમે પ્રયોગ કરી શકશો એટલા માટે. બરાબર, ત્યાર પછી ક્લેમ્પ સહિતના 3 સ્ટેન્ડ. બરાબર, 3 સ્ટેન્ડ લેવાના છે. બરાબર, એકની અંદર તમે આ જે સ્ટેન્ડ છે એને વચ્ચેથી આ રીતે ખોલીને પછી તમે આ અરીસો જે છે અંતર્ગોળ અરીસો, બરાબર, અરીસાની પાછળ જે બેક સ્ટેજ છે એ વરખ મારેલું હોય છે, ચાંદીનું વરખ, એટલા માટે તમે અહીંયા મિરરમાં જોઈ શકો છો. બરાબર, તો એ જે છે એ રીતે તમારે એક અરીસો ગોઠવવાનો છે અને બીજા 2 સ્ટેન્ડ છે એની અંદર મેં હમણાં તમને જે પિન બતાવી એ પિન તમારે રાખવાની હોય છે. તો આ રીતના ક્લેમ્પ સ્ટેન્ડ, આને જ આ નીચેનું જે છે એને કહેવાય ક્લેમ્પ સ્ટેન્ડ. બરાબર, કે જેની અંદર તમે લેન્સ અથવા અરીસો અથવા તો કોઈ પણ પિન તમે એની અંદર સેટ કરો છો. તો એ તમારો થઈ ગયું ક્લેમ્પ સહિતના 3 સ્ટેન્ડ. ત્યાર પછી પાતળી પિન, ગૂંથણ માટેની પિન પણ ચાલશે. બરાબર, આ પાતળી જે પિન છે એ પિન તમારે લેન્સ અથવા તો અરીસાથી તમે જે વસ્તુ મૂકી છે, બરાબર,
અથવા તો લેન્સની કે અરીસાની જાડાઈ માપવા માટે આ પિનનો ઉપયોગ થાય છે. એક આ તમે પિન લઈ શકો અથવા તો ગૂંથણ માટેની પિન પણ ચાલે એવું કીધું છે તો તમે ગૂંથણ માટેની પિન પણ લઈ શકો. એ આ બોલપેનની સાઇઝની હોય છે. તમારી પાસે તમે એક્ઝામમાં જાઓ ત્યારે બોલપેન હોય તો બોલપેન તમે યુઝ કરી શકો. એમાં ખાસ ધ્યાન રાખજો કે તમારે ઢાંકણું રાખવાનું નથી, કારણ કે પહેલાં તમે કદાચ ઓછું બંધ કર્યું હશે તો આની લંબાઈ અલગ હશે, પાછું તમે થોડુંક વધારે પ્રેસ કરી દેશો તો લંબાઈ બદલી જશે. તો તમે જો કદાચ બોલપેનનો યુઝ કરો તો તમારે ઢાંકણું કાઢીને પછી યુઝ કરવાનો છે. આનો યુઝ કઈ રીતે થશે એ હમણાં આપણે સેટઅપ ઉપર જોશું, બરાબર. તો આ તમારી થઈ ગઈ ઇન્ડેક્સ નીડલ અથવા તો સોય, ગૂંથણ માટેની સોય પણ ચાલે એ કીધેલું છે. માપપટ્ટી, જે લંબાઈ ક્યાં વસ્તુ છે ત્યાંથી કેટલું પ્રતિબિંબ છે એ મેળવવા માટે તમારે એક સ્કેલની જરૂર પડશે. તો એ 15 સેન્ટીમીટરની નાની સ્કેલ તમારી પાસે છે એ ચાલશે, બરાબર. ત્યાર પછી છે સ્પિરિટ લેવલ, કે જે તમે ઓપ્ટિકલ બેન્ચ અથવા તો કોઈ ડેસ્ક ઉપર તમે જો પ્રયોગ કરો છો તો એ ડેસ્ક સીધું છે, ત્રાંસું છે, કઈ રીતનું છે એ તમારે મેળવવા માટે ઓપ્ટિકલ જે સ્પિરિટ લેવલ છે એનો યુઝ કરવામાં આવે છે. સ્પિરિટ લેવલને લેવલ બાટલી પણ કહેવાય છે, કે જેની અંદર વચ્ચે પરપોટો હોય પાણીનો, બરાબર. પાણીની વચ્ચે તો જે ત્રાંસું હશે તો એ થોડોક પરપોટો સાઈડમાં હશે, મતલબ એક્ઝેક્ટ જો થઈ જાય તો એકદમ સેન્ટરમાં એ પરપોટો આવી જાય તો તમે કહી શકો છો કે જે ડેસ્ક છે એક્ઝેક્ટ સીધું છે અને એ તમારી લેવલ બાટલી તમને સેન્ટરમાં એ પોઈન્ટ બતાવી દેશે, બરાબર. તો આટલા સાધનોનો ઉપયોગ આપણે આ પ્રયોગની અંદર કરવાના છીએ. પ્રયોગ પદ્ધતિ છે જે બધા પ્રયોગમાં હું કહું છું એવી જ રીતે કે પ્રયોગ પદ્ધતિ તમારે બોર્ડમાં લખવાની આવતી નથી, બરાબર. ત્યાર પછી હા બીજી વસ્તુ કે પ્રયોગ પદ્ધતિ તમે તમારી જાતે પણ લખી શકો છો, જે રીતે તમે પ્રેક્ટિકલ કરો છો એવું જરૂરી નથી કે આ માર્ગદર્શિકામાં લખેલી છે એવી જ રીતે તમારે લખવી, બરાબર. તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. હવે આ બધી ખાલી જગ્યા છે, આ ખાલી જગ્યા તમારે તમારા રીડિંગ પ્રમાણે તમારે લખવાની હોય છે. તો સૌથી પહેલી ખાલી જગ્યા છે કે અંતર્ગોળ અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ. તો એ કેન્દ્ર લંબાઈ કઈ રીતે મેળવવી, બરાબર, એ હવે આપણે શીખીએ, બરાબર. તો આપણે આ રીતે એક વિન્ડો પાસે આવી ગયા છીએ અને એક અંતર્ગોળ અરીસો જે સેટ કરી દીધો, બરાબર. તમારી પુરવણીને તમે આ રીતે તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે અંતર્ગોળ અરીસો છે એનાથી થોડુંક નીચે પેજ રાખીને અને પછી તમારે આ રીતે ફોકસ કરવાનું છે કે એક્ઝેક્ટ જે સામેનું પ્રતિબિંબ છે એ તમને એક્ઝેક્ટ ક્યારે મળે, બરાબર. તો તમે જોઈ શકો છો એની નજીક આવશો તો બ્લર થઈ જશે, એક્ઝેક્ટ ત્યાં આવશો ત્યારે જ ક્લિયર થશે, એનાથી દૂર હશે તોય તમારું બ્લર થઈ જશે પ્રતિબિંબ, બરાબર. તો આપણે ધીમે ધીમે નજીક આવીએ તો અહીંયા મને મારું પ્રતિબિંબ એક્ઝેક્ટ ક્લિયર દેખાય છે. તો તમે કહી શકો કે અનંત અંતરથી આવતું કોઈ પ્રતિબિંબ છે એ અહીંયા આપાત થઈને પરાવર્તન જે પામે છે એ એક્ઝેક્ટ તમારી કેન્દ્ર લંબાઈ F હશે ત્યાં કેન્દ્રિત થશે, બરાબર. તો અત્યારે મને અહીંયા મળે છે, હવે હું એને માપું છું એ કેટલા સેન્ટીમીટરે મને એ લંબાઈ મળે છે એક્ઝેક્ટ. તો મને અત્યારે મળે છે 18 સેન્ટીમીટર. તમે જોઈ શકો છો અહીંયા 18 સેન્ટીમીટરે મને એક્ઝેક્ટ જે છે એ ક્લિયર પ્રતિબિંબ દેખાય છે. તો આપણી જે પહેલી ખાલી જગ્યા છે અંદાજિત કેન્દ્ર લંબાઈ ત્યાં શું આવશે 18 સેન્ટીમીટર. આપણને કેટલા સેન્ટીમીટર અંદાજિત કેન્દ્ર લંબાઈ મળી છે 18 સેન્ટીમીટર. તો અહીંયા તમારે લખવાનું આવશે 18 સેન્ટીમીટર, બરાબર. ત્યાર પછી છે ઇન્ડેક્સ સોયની મદદથી, જે તમને મેં બોલપેન પણ ચાલે, ગૂંથણ માટેનો સળિયો પણ ચાલે કીધું હતું ને, એના મદદથી વાસ્તવિક અંતર જે છે એ કેટલું મળે છે આપણે મેળવવાનું છે. તો એ કઈ રીતે મળે આપણે સેટઅપ હવે આખું કરી દઈએ અને એના ઉપરથી આપણે ખાલી જગ્યા સમજીએ, બરાબર. આપણે અત્યારે એક અરીસો સેટ કરી દીધો છે, ત્યાંથી સૌથી બીજી ખાલી જગ્યા છે એ વસ્તુ અંતર છે. તો એકને તમારે વસ્તુ કહેવાની, એકને પ્રતિબિંબ કહેવાની. તો અત્યારે વસ્તુ માટેની છે તો આપણે પ્રતિબિંબને થોડીક વાર સાઈડમાં લઈ લઈએ છીએ. બે પિન સર્કિટ છે, ગમે એને એકને વસ્તુ કહેવાની, પણ પ્રેક્ટિકલના શરૂઆતમાં જેને વસ્તુ કીધી એને એન્ડ સુધી તમારે વસ્તુ જ બનાવી રાખવાની. તો ત્યારે હું રેડ પેનને વસ્તુ પિન કહું છું. આ છે મારી પાસે ઇન્ડેક્સ નીડલ, બરાબર, અથવા તો સોય. તો ઇન્ડેક્સ નીડલને તમારે એકદમ સેન્ટરમાંથી અરીસાને રાખીને ત્યાંથી આ એક સોય તમારે કમ્પ્લીટ કરવાની છે. આ રાખી દીધા પછી આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે આ સોય જેટલું. તો આને તમે માપી લેશો એટલે તમને ખબર પડી જશે કે અરીસાથી વસ્તુ અંતર કેટલું છે. તો એ અહીંયા આપણે સ્કેલ ઉપર ત્યાં રાખીને માપી લઈએ તો એક્ઝેક્ટ મારી અહીંયા તમે જોઈ શકો છો કે 31 સેન્ટીમીટર મારી ઇન્ડેક્સ સોયની લંબાઈ છે. તો તમે કહી શકો બીજી ખાલી જગ્યામાં કે આની લંબાઈ કેટલી છે 31 સેન્ટીમીટર. તો અહીંયા આપણે અંતર કેટલું થશે 31 સેન્ટીમીટર, બરાબર. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે એ અરીસાથી વસ્તુનો અવલોકિત, એટલે કે એને L-0 કહે છે, બરાબર. માપપટ્ટી પર અરીસાનું અપરાઇટ્સનું સ્થાન. અપરાઇટ્સ મતલબ કે જે તમે અરીસાને અથવા તો લેન્સને ઉપર નીચે કરો છો એ જે છે એને કહેવાય અપરાઇટ્સ, બરાબર. તો એ અપરાઇટ્સનું સ્થાન માઇનસ વસ્તુ પિનના અપરાઇટ્સનું સ્થાન, એ બંનેનું જે છે એ કઈ રીતે આપણે સેટ કરીએ જોઈએ. હવે આ અંતર્ગોળ અરીસો છે તો એ થોડુંક એની ત્યાંથી ગોળાઈ હશે. તો મતલબ આ બે વચ્ચેનું અંતર છે એની કરતા તમે જે સ્ટેન્ડ રાખેલું છે એક્ઝેક્ટ 0 ઉપર ત્યાંથી આ જે પિન રાખેલી છે એ ત્યાં એકદમ સીધું છે. તો એનું સેન્ટરમાંથી લંબાઈ માપવાની છે, મતલબ કે ઉપરની લંબાઈ માઇનસ નીચેની લંબાઈ તમારે કરવાની થશે. તો હવે આપણે નીચેની લંબાઈ માપીએ. આ તો 0 ઉપર સેટ છે. હવે આ જોઈએ કેટલું છે, આ કેટલી ગોળાઈ છે તમને ખબર પડશે. તો એક્ઝેક્ટ અહીંયા તમે આ રીતે એકદમ સેન્ટરમાં સ્કેલ રાખશો તો આપણે ઇન્ડેક્સ સોયની લંબાઈ કેટલી હતી 31 અને આ
એક્ઝેક્ટ સેન્ટરમાંથી માપ્યું તો કેટલું થયું 31.4. તો આ 31.4 તમારી ત્રીજા નંબરની ખાલી જગ્યામાં આવશે. તમારી જે ત્રીજું અવલોકન છે ત્યાં શું આવશે 31.4. બરાબર. હવે તમને અહીંયા સૂત્ર આપેલું જ છે કે L0 માંથી L0 ડેશ બાદ કરવાનું છે, તો ફરજિયાત અહીં L0 31 છે, 31.4 છે. બરાબર. તો થોડીક લંબાઈ મોટી થઈ ને, તો એમાંથી આ બાદ કરો. ફરજિયાત ઉપરની ખાલી જગ્યામાંથી જ નીચેની ખાલી જગ્યા બાદ કરવાની રહેશે. બરાબર. તો કેટલું આવશે -0.4. એવી જ રીતે આપણે પ્રતિબિંબ પિન, એક આપણી પાસે હતી વસ્તુ પિન ને એક પ્રતિબિંબ પિન, બંને સેમ હશે તો સેમ જ મળશે ડિફરન્સ. બરાબર. તો અહીંયા પણ તમારે સેમ જ લખવાનું થશે. તો અહીંયા હોતી આવશે કેટલું -0.4. બીજી વસ્તુ યાદ રાખજો, જો માઇનસ મળે તો સુધારો માઇનસ જ કરવાનો છે, અને જો પ્લસ મળે તો સુધારો પ્લસ કરવાનો રહેશે. બરાબર. કઈ રીતે તમને ખબર છે કે હવે આપણે અવલોકન ટેબલની અંદર જ્યારે અહીંયા સુધારો કરવાના છીએ, બરાબર, વસ્તુ અને પ્રતિબિંબની અંદર, તો આપણને સુધારો મળ્યો છે -0.4. તો જે વેલ્યુ આવશે એમાંથી માઇનસ કરશો. જો પ્લસ સુધારો મળ્યો હોત તો આમાંથી પ્લસ કરત. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર. હવે આપણું અવલોકન ટેબલ પ્રમાણે કઈ રીતે આપણે યુ અને વી ના અલગ અલગ મૂલ્ય ઉપર આપણને ક્યાં મળે છે એવી રીતે આપણે કેલ્ક્યુલેશન કરીને જે આની આવૃત્તિ જે છે આપણે મેળવશું. બરાબર. તો હવે આપણે આખે આખો પ્રેક્ટિકલ પહેલા સેટઅપ જે કરેલું છે ત્યાં જઈને આખે આખું આપણે કમ્પ્લીટ કરી દઈએ. સૌથી પહેલા આપણે વક્રતા કેન્દ્ર જે છે એના ઉપરથી અંદાજિત કેન્દ્ર લંબાઈ કઈ રીતે મેળવવી એ ગોતીએ. આપણે સૌથી પહેલી ખાલી જગ્યા હતી જે વિન્ડો પાસે જઈને કરી હતી. બરાબર. કદાચ બોર્ડમાં વાળો વિન્ડો પાસે ન આવે તો તમે અંદાજિત ખાલી જગ્યા કઈ રીતે મેળવી શકો, તો એ પહેલા આપણે જોઈએ. તો જો સૌથી પહેલા તમારે એક અરીસો જે છે, અંતર્ગો અરીસો, એ તમારે ફિક્સ કરી દેવાનો છે. ત્યાંથી તમારે એક જે વસ્તુ પિન અથવા તો પ્રતિબિંબ પિન એક પિન લઈને, અને તમને ખબર છે કે જે વક્રતા ત્રિજ્યા હશે એની ઉપર જ તમને એનું પ્રતિબિંબ મળે છે. તમે જે કિરણાવૃત્તિની આકૃતિ દોરો છો એના ઉપર તમે દોરો છો ત્યારે ખબર છે તમને કે જે વક્રતા કેન્દ્ર C ઉપર હોય તો એની ઉપર જ તમે એનું પ્રતિબિંબ દોરતા હોય છો. બરાબર. તો આની અંદર આ એવી જગ્યા છે એક કે એ તમારે ગોતવાની છે કે એનું પ્રતિબિંબ તમને એની ઉપર જ મળે ઉલટું. બરાબર. તો એ આપણે હવે જોઈએ. બરાબર. તો તમે જોઈ શકો છો આ એક્ઝેક્ટ મને પિન ઉપર પિન મળી ગઈ છે. બરાબર. હવે દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થવો જોઈએ, મતલબ કે જ્યારે તમે આ પિન જે છે એની ઉપર તમને પ્રતિબિંબ મળી ગયું ત્યાર પછી તમે જ્યારે ડાબી બાજુ અને જમણી બાજુ તમે તમારો ફેસ હલાવો છો ત્યારે એક્ઝેક્ટ બંને પિન આ રીતે એક્ઝેક્ટ આ મળવી જોઈએ, જે તમને અત્યારે દેખાઈ રહ્યું છે. બરાબર. જ્યારે તમે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ ફેરવો ત્યારે એને કહેવાય તમારો દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થઈ ગયો છે. જો તમારી પિન એક ડાબી બાજુ અને એક જમણી બાજુ આવી રીતે હાલતી હોય, બરાબર, તો તમે એવું કહી શકો કે દ્રષ્ટિ સ્થાનભેદ દૂર નથી થયો. તો તમારે આ દ્રષ્ટિ સ્થાનભેદ દૂર કરવાનો છે. એ થઈ જાય એ તમારી વક્રતા કેન્દ્ર C થશે, એનું /2 કરશો એટલે તમને F મળશે. એ સુધી તમે જોઈ શકો. બરાબર. તો અહીંયા મને 37 સમથિંગ મને એક મળે છે લંબાઈ, તો /2 કરશો એટલે 18 સમથિંગ મળશે, ને આપણે જે પહેલી ખાલી જગ્યા જોઈ આપણને 18 સમથિંગ જ એની વેલ્યુ જે અંદાજિત મળેલી છે. તો હવે અલગ અલગ વસ્તુ અંતર ઉપર આપણે અલગ અલગ પ્રતિબિંબ મેળવવાના છે. તો આની કરતા વચ્ચે મતલબ એક F અને C ની વચ્ચે હું ગમે ત્યાં એક વસ્તુ ધારું છું. સપોઝ માની લો કે હું 32 ઉપર એક વસ્તુને ફિક્સ કરું છું. બરાબર. એ તમે તમારી જાતે કરી શકો. તો હું અત્યારે વક્રતા કેન્દ્ર C અને F ની વચ્ચે ક્યાંક 32 વેલ્યુ ઉપર હું એ વસ્તુ ફિક્સ કરું છું. હવે એનું પ્રતિબિંબ કઈ રીતે મેળવવાનું છે એ જોઈ લ્યો. આનાથી દૂર ધીમે ધીમે તમારે લેતું જવાનું છે. પિન, પ્રતિબિંબ પિન, આનું આ રેડ પિનનું પ્રતિબિંબ તમને વ્હાઇટ પિન ઉપર મળવું જોઈએ, અને વ્હાઇટ પિનનું પ્રતિબિંબ તમને રેડ પિન ઉપર મળવું જોઈએ. એ જે છે, અને ત્યાર પછી એ મળી ગયા પછી તમારે દ્રષ્ટિ સ્થાનભેદ દૂર કરવાનો છે. જો એક્ઝામની અંદર બેનો સેમ કલર આવે, બરાબર, બે વ્હાઇટ અથવા તો બે રેડ આપે, તો તમને જો ન ખબર પડે તો તમારે ગમે તે એક પિન ઉપર તમારે કાગળ ભરાવી દેવાનું. બરાબર. ઉપર એક કાગળ રાખી દેવાનું. એટલે એક કાગળ રાખી દેશો એટલે તમને ખબર પડશે કે આ પિન અલગ છે, આ પિન અલગ છે. અને જો અલગ અલગ કલરની હોય તો તમારે કઈ ઉપાધિ છે નહીં. તો હવે આ વસ્તુ ફિક્સ કરી છે, અને કદાચ થોડી ઘણી હલાવી પડે તો વાંધો નથી, પણ એક ફિક્સ કરી દીધી. હવે એનું પ્રતિબિંબ તમે આ વ્હાઇટ પિન ઉપર મેળવવાના છો. તો હું પેલા વ્હાઇટ પિનનું પ્રતિબિંબ રેડ અને રેડનું વ્હાઇટ ઉપર મેળવીને અને પેલા તમને બતાવી દો. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે મને રેડ પિનનું વ્હાઇટ પિન ઉપર પ્રતિબિંબ મળેલું છે, વ્હાઇટ છે જે રેડ ઉપર મળેલું છે, અને દ્રષ્ટિ સ્થાનભેદ દૂર છે. મતલબ કે તમે જ્યારે ડાબી બાજુ અને જમણી બાજુ જાશો ત્યારે તમને ચાર પિન, મતલબ કે બેના પ્રતિબિંબ અને બેની ઓરિજિનલ પિન જે છે એ બંને સાથે હલતી એવું દેખાશે. બરાબર. ત્યાર પછી તમને જે પિન મળી ગઈ કે એક્ઝેક્ટ તમને દેખાય છે, ત્યાર પછી તમારે સ્કેલની મદદથી અહીંયા એક્ઝામ સેન્ટરમાં રાખીને આની વેલ્યુ તો આપણે 32 ઉપર જ રાખેલી છે, અને આ જે તમને મળેલી છે એની વેલ્યુ તમારે એક્ઝેક્ટ આવી રીતે સેન્ટરમાં રાખીને 42 સમથિંગ મળેલી છે. તો એ તમારે
વસ્તુ અંતર એટલે કે યુ માં લખવાનું થશે, પ્રતિબિંબ અંતર એટલે કે વી માં લખવાનું થશે. બરાબર, આ બે વસ્તુ તમારે યુ અને વી ની પહેલી અને બીજી કોલમ જે છે એમાં તમારે લખવાનું થશે. સૌથી પહેલા તમારો જે આ અરીસો છે એ ધ્યાન રાખજો કે તમે 0 ઉપર પણ મૂકી શકો છો. કદાચ તમે 0 ઉપર નથી મૂકી શકતા કે તમારી પાસે એ રીતનું એડજસ્ટમેન્ટ નથી તો તમે 10 ઉપર 20 ઉપર તમે ગમે ત્યાં મૂકી શકો છો. એવું જરૂરી નથી કે મેં 0 ઉપર મૂક્યું અને તમારે હોતી 0 ઉપર જ મૂકવું. બરાબર, તો આપણે પહેલું રીડિંગ આ પ્રમાણે લીધું છે, એનું વસ્તુ અને પ્રતિબિંબમાં મારી રીતે સેટ કરેલું છે. પણ ધ્યાન રાખજો કે દ્રષ્ટિ સાંદ્ર ફરજિયાત દૂર થવો જોઈએ તો જ એ રીડિંગ ગણાશે સાચું. બરાબર, હવે આ 32 ઉપર છે, હવે હું 1 સેન્ટીમીટર ખસેડું મતલબ કે હવે કદાચ 33 ઉપર લઉં તો આ પણ મને થોડીક રેન્જમાં મને મળી જશે કે 43 કે 44 માં મને મળી જશે. ત્યાર પછી આનું કદાચ 34 ઉપર ત્રીજું રીડિંગ લઉં તો મને 45 કે 46 ની વચ્ચે મળશે. આ રીતે તમારે 1 સેન્ટીમીટર કે 1.5 સેન્ટીમીટર ખસેડીને તમે તમારી રીતે એડજસ્ટ કરીને અને રીડિંગ લઈ શકો છો. બીજી વસ્તુ કે જ્યારે તમે આ રીતે રીડિંગ લેતા હોય તો અંદાજિત તમે 32 33 34 લીધું એવી રીતે તમે કોઈ પણ રીડિંગ લઈ શકો, એવું કોઈ જરૂરી નથી કે આટલો જ વચ્ચેનો ડિફરન્સ લેવો. તો આ રીતે તમારું આ 3 રીડિંગ થયા, એને 6 રીડિંગમાં કન્વર્ટ કઈ રીતે કરવાનું તો તમે જોજો. આ વસ્તુ છે, આ પ્રતિબિંબ છે. હું કદાચ એને આમ કરી નાખું કે આને પ્રતિબિંબ લઈ લઉં અને આને વસ્તુ કરી નાખું. બરાબર, તો જે મને 42 ઉપર પેલા પ્રતિબિંબ બન્યું હતું ત્યાં મેં વસ્તુ કરી દીધી અને 32 ઉપર મેં વસ્તુ મૂકી દીધી ત્યાં હું એને પ્રતિબિંબ કહી દઉં તો એ પાછો કેન્દ્રિત તો એ રીતે થવાનો છે. અરીસાને એવું તો ખબર નથી આપીને આ છે તો તમે એને એક રીડિંગ મળ્યું એને બીજું રીડિંગ ઉલટાવી શકો, બીજું મળ્યું એને પાછું ચોથું રીડિંગ ઉલટાવી શકો, પાંચમું મળ્યું એને છઠ્ઠું રીડિંગ ઉલટાવી શકો. તો આ પ્રમાણે તમારા 6 રીડિંગ જે છે અહીંયા આ રીતે તમારે લેવાના થશે. ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા એક શ્રેષ્ઠ શિક્ષણ મેળવી તમે પણ તમારા રિઝલ્ટને શ્રેષ્ઠ બનાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર, જ્યાં તમને મળશે દરેકે દરેક બેચીસ ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં, એ પણ બધા જ વિષય જેમ કે નીટ ડ્રોપર બેચ, રીનીટ બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ. ધોરણ 11-12 સાયન્સના દરેક વિદ્યાર્થીઓ માટે એક શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે એક સુવર્ણ તક એટલે કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ. કોઈ પણ કોર્સની અંદર જોડાવા માટે અથવા કોઈ કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866 055 48 ઉપર. તો હવે આપણે જે રીડિંગ આવ્યા છે બરાબર, એ રીડિંગ અવલોકન ટેબલની અંદર કઈ રીતે લખવા એ જોઈએ. તો સૌથી પહેલા આપણે અરીસો કેટલા ઉપર રાખેલો? 0 ઉપર. બરાબર, તો ત્યાં આપણે સૌથી પહેલા 0 લખીએ. 6 રીડિંગમાં 0 જ આવશે. 3 ના ઉલટા કરવાના મેં કીધું હતું તો 6 માં આપણે પહેલા 0 લખી જ દેવાના છે. બરાબર, ત્યાર પછી વસ્તુ પિન અને પ્રતિબિંબ પિન. તો સૌથી પહેલા જે વસ્તુ લીધી હતી એ વસ્તુ પિન મેં ક્યાં રાખી હતી? 32 ઉપર. તો આ 32 ઉપર રાખી. ત્યારે મને 32 ઉપર જે વસ્તુ રાખી હતી પ્રતિબિંબ કેટલા ઉપર મળ્યું હતું? 42.5 આપણને જે મળેલું એ રીડિંગ. બરાબર, ત્યાર પછી અવલોકિત એના બે રીતે સમજી શકો એમાં કે તમારું જે આપાત કિરણ છે એ જ દિશામાં તમારું પરાવર્તન છે. બરાબર, એટલે અંતર્ગોળમાં ડાબી બાજુ તમારું નેગેટિવ યુ આવે છે એટલા માટે નેગેટિવ યુ નેગેટિવ વી થશે. અથવા તો તમે એવી રીતે પણ સમજી શકો કે 0 માંથી 32 ને બાદ કરો એટલે અહીંયા મૂકો અને 0 માંથી 42.5 ને બાદ કરો એટલે અહીંયા મૂકી શકો. તો અહીંયા તમારું માઇનસ ખાલી જે વેલ્યુ આવે ને માઇનસના ફોર્મમાં લખવાની થશે. ત્યાર પછી સુધારો જે છે આપણો કેટલો આવ્યો તો -0.4. બરાબર, આ જે યુ છે યુ ડેશ પ્લસ ઈ કરવાનું છે તો યુ ડેશ અને ઈ એટલે કે એરર એટલે કે સુધારો કેટલો આવ્યો તો -0.4. તો -32 -0.4 એટલે કેટલો આવશે? -32.4 અને એવી જ રીતે અહીંયા -42.9. આ બે જવાબ મળી ગયું. તમારું ફાઇનલ યુ અને ફાઇનલ વી થશે. પછી જે આપણી પાસે ઇક્વેશન છે યુ વી ના છેદમાં યુ પ્લસ વી, એની અંદર તમે આખી વેલ્યુ કિંમત મૂકશો એટલે તમને એ જવાબ મળશે. હમણાં આપણે ગણતરીમાં જોઈએ. હવે એક બીજી વસ્તુ તમને સમજાવી દઉં. મેં તમને જે કીધું હતું પિન ઉલટાવવાની, તો અહીંયા ઉલટાવીને કઈ રીતે લખવાની? તો આને તમારે આ બાજુ લખવાનું થશે અને અહીંયા નીચે લખવાનું થશે. એટલે અહીંયા જે પ્રતિબિંબ હતું એને હું વસ્તુ બનાવી દઉં છું અને વસ્તુ હતી એને પ્રતિબિંબ બનાવી દઉં છું. બરાબર, ખાલી આ રીતે ઉલટાવીને લખી નાખવાનું. ત્યાર પછી ફરીથી જે જવાબ આ યુ ડેશનો છે ખાલી માઇનસ કરીને લખવાનું થાય તો 42.5. એવી રીતે અહીંયા -32 આવશે. હવે પાછો સુધારો જે છે એ જ રીતે કરવાનો થશે, ખાલી આ ઉલટાઈ જશે તો -42.9 અને -32. હવે આ બધી વેલ્યુ ફરીથી મૂકશો તો અહીંયા જે જવાબ મળવાનો છે એ જ જવાબ નીચે મળવાનો છે. બરાબર, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો મને અહીંયા જે મારો આ 32 ઉપર વસ્તુ અંતર જે છે ત્યારે જવાબ કેટલો મળે છે? 18.25. કેટલો મળે છે? -18.25 મળે છે. એવી જ રીતે આનો હોતી કેટલો મળશે? 18.25. કારણ કે એની વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બે કેમ છે? સેમ. તો આ બે જવાબ સેમ મળશે, પાછા આ બે જવાબ સેમ મળશે અને પાછા
છેલ્લા 2 જવાબ છે સેમ મળશે. તો આ રીતે જે જવાબ સેમ મળે છે તમારે ધ્યાન રાખવાનું છે. 3 રીડિંગ લેવાના, એના 6 બનાવી દેવાના. તો સૌથી પહેલા પહેલી ગણતરીમાં u v ના છેદમાં u પ્લસ v, u એટલે કે વસ્તુ અંતર. વસ્તુ આપણે સૌથી પહેલા ક્યાં રાખી હતી? f ઇઝ ઇક્વલ ટુ વસ્તુ આપણે રાખી હતી 32 ઉપર ગુણ્યા v. v એટલે કે પ્રતિબિંબ ત્યારે ક્યાં મળ્યું હતું? 42.5 ના છેદમાં 32 પ્લસ 42.5. આનું તમે આખું ડેરાઈવ કરશો એટલે તમને જે જવાબ મળે છે આપણને કેટલો મળશે? 18.25. કેટલો? 18.25. પણ કેવો મળશે? માઇનસ. એટલે એક વસ્તુ એ ધ્યાન રાખજો, કારણ કે આપણી જે માઇનસ વેલ્યુ છે, માઇનસ તમારે માઇનસ હોય તો માઇનસ અને પ્લસ હોય તો પ્લસ, ફરજિયાત તમારે ગણતરી જ્યારે કરતા હોય ત્યારે એ માઇનસ અને પ્લસની નિશાની ધ્યાનમાં લેવાની જ છે. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, માઇનસ બતાવે છે તમને અંતર્ગોળ અથવા તો બહિર્ગોળ, બરાબર, પણ તમારે માઇનસની નિશાની ધ્યાનમાં લઈને કરવાની છે. આવી રીતે તમને 3 રીડિંગ જે છે તમારા, એ 3 તમે દર્શાવશો, બીજું ત્રીજું, અને એનાથી જ વિરુદ્ધ છે તો નીચે જે જગ્યા છે આપણી પાસે ત્યાં તમારે આની આ સેમ બતાવવાની છે, ખાલી વેલ્યુ બદલી જશે, જવાબ સેમ આવશે, બરાબર. તો આ તમને જવાબ શેમાં મળ્યો છે? સેન્ટીમીટરમાં. તો આજે તમારી કેન્દ્ર લંબાઈ મળી છે, તો આપણને જે અંદાજિત કેન્દ્ર લંબાઈ મળી હતી એ 18 સમથિંગ હતી, તો અહીંયા આપણને જવાબ પણ કેટલો મળે છે? 18.25. એવી રીતે બીજી ગણતરી દર્શાવજો, એવી રીતે ત્રીજી ગણતરી. પછી આપણને 3 વેલ્યુ અને પ્લસ ઉલટાવેલી 3 વેલ્યુ એટલે ટોટલ 6 વેલ્યુનો સરેરાશ લેશો, ડિવાઈડ બાય 6 કરશો એટલે કંઈક 18 સમથિંગ તમને વેલ્યુ મળશે. એ જે વેલ્યુ મળે છે એ અને તમારી જે પહેલી ખાલી જગ્યા હતી, કે જે પહેલી ખાલી જગ્યાની અંદર આપણે અંદાજિત કેન્દ્ર લંબાઈ મેળવી હતી, એ બંને સેમ હોવી જોઈએ. કદાચ 1 સેન્ટીમીટર ચાલે, 1 કે વધીને 2 સેન્ટીમીટર, પણ બાકી તમારું જે છે વેલ્યુ આખી સેમ હોવી જોઈએ. 18 છે તો 18 વધીને 19 અથવા તો 17 ચાલે, એમાં કોઈ તમારું ખોટું નહીં પાડે, બરાબર. તો અહીંયા આપણને જે 2 વેલ્યુ મળેલી છે એ અંદાજિત પણ 18 મળી છે અને છેલ્લે પણ 18 મળી છે. તો તમારો આ પ્રેક્ટિકલ જે છે સાચો છે. ત્યાર પછી લાસ્ટમાં આપણે ત્રુટિ જોવાની છે. ત્રુટિની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારે, અહીંયા f² એટલે કે જે તમને હમણાં ફાઇનલ જે f² મળે છે, 6 નો સરેરાશ કરતા જે તમને મળે છે એ આપણને મળે છે 18.73. કેટલો? તો અહીંયા મળશે મને 18.73 નો સ્ક્વેર ડેલ્ટા u એટલે કે વસ્તુ અંતર જે તમે ફાઇન કરી હતી, બરાબર. તો એક આપણી પાસે સ્કેલ હતી, તો એ સ્કેલનું લઘુત્તમ માપ શક્તિ કે જેનાથી તમે વસ્તુ અંતર ફાઇન કર્યું છે એનું લઘુત્તમ, જેનાથી જે સાધનથી, બરાબર, એનું લઘુત્તમ માપ શક્તિ ફાઇન કરવાની છે. તો સ્કેલની લઘુત્તમ માપ શક્તિ કઈ રીતે ફાઇન થાય? સ્કેલની લઘુત્તમ માપ શક્તિ લમાશ, બરાબર. લઘુત્તમ માપ શક્તિ કઈ રીતે ફાઇન થાય? તો કે લખવાનું તમારે કે આવી રીતે કે 10 કાપા બરાબર 1 સેન્ટીમીટર થાય, બરાબર ને. તમારી પાસે જે નાની સ્કેલ હોય 15 સેન્ટીમીટરની, એની અંદર તો લઘુત્તમ એટલે કે 1 કાપા બરાબર કેટલા? તો ચોકડી ગુણાકાર તમે કરશો તો 1/10 ઇઝ ઇક્વલ ટુ શું જવાબ મળશે? 0.1 સેન્ટીમીટર. તો આ તમારો જવાબ થઈ ગયો. સેન્ટીમીટરમાં આપણે સેન્ટીમીટરમાં જ લેવાનું છે. તો સૌથી પહેલા ડેલ્ટા યુ કેટલો થયો? 0.1, બરાબર. આ એક ગણતરી તમારે ધ્યાનમાં રાખવાની છે. તો ડેલ્ટા યુ તમારો થશે 0.1 ના છેદમાં યુ નો સ્ક્વેર છે. હવે અહીંયા તમારે પહેલી ગણતરી દર્શાવવાની છે, આવી રીતે 3 દર્શાવવાની છે. યુ ને વી આપણે 3 લીધા હતા ને, તો કોઈ પણ 3 મતલબ કે જે ડિફરન્ટ વેલ્યુ હતી એ યુ અને વી લેવાના થશે. તો સૌથી પહેલા યુ હું પહેલા રીડિંગનું લઉં છું. પહેલું આપણે સ્ટાર્ટ કર્યું હતું 32 ઉપર, ત્યાર પછી પ્લસ ફરીથી વી જે ફાઇન કર્યો તો પ્રતિબિંબ અંતર, એના માટે સ્કેલ કઈ યુઝ કરી હતી? જેમાં યુ કરી હતી એ જ સ્કેલ હતી. તો એના માટે એ સ્કેલની લઘુત્તમ માપ શક્તિ તમારે ફરીથી ફાઇન કરવાની. તો ફરીથી એ જ ત્રિરાશિ આવશે, તો જવાબ કેટલો મળશે? 0.1. તો એ રીતે તમારો અહીંયા 0.1 આવે છે. એની નીચે વી, તો જ્યારે 32 ઉપર વસ્તુ રાખી હતી ત્યારે તમને પ્રતિબિંબ કેટલા ઉપર મળ્યું હતું? 42.5. તો એ તમારે 42.5 રાખવાનું છે. ત્યાર પછી આ આખાને તમે સોલ્વ કરશો એટલે તમને સેન્ટીમીટરમાં જવાબ મળશે. એ મને જવાબ અહીંયા મળે છે 0. હા, બીજું કે અહીંયા યુનો સ્ક્વેર છે ને વીનો સ્ક્વેર છે, તો અહીંયા તમારે સ્ક્વેર કરતા ભૂલતા નહીં, બરાબર. તો એનો જે છે એ તમારો જવાબ આવશે 0.04 સેન્ટીમીટર. આવી રીતે તમને આ યુ અને વી માટે પહેલું રીડિંગ મળ્યું. એવી જ રીતે તમારે બીજે પાછળના પેજ ઉપર હોતી અહીંયા બીજું, અહીંયા ત્રીજું, 3 ગણતરી કરીને એમાંથી જે મહત્તમ મૂલ્ય મળે, અહીંયા માઇનસની નિશાનીની કઈ જરૂર છે નહીં, બરાબર. જે માઇનસ નિશાની બાદ કરતા જે તમને મહત્તમ મૂલ્ય મળે એ મહત્તમ મૂલ્ય તમારે અહીંયા ડેલ્ટા એફનું લખવાનું થાય, બરાબર. એક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી આપણને જે કેન્દ્ર લંબાઈ મળી એ તમારે અહીંયા લખવાની, અને જે તમારી ત્રુટિ મળી એ તમારે અહીંયા લખવાની છે. તો આ તમારો આખો પ્રેક્ટિકલ નંબર 7 જે છે એ આપણો પ્રેક્ટિકલ પૂરો થાય છે અહીંયા, બરાબર. હવે આપણે એ જોઈએ કે સાવચેતી શું રાખવી.
આની અંદર તો પહેલાં તો જે પિન છે એનું દ્રશ્ય સ્થાનભેદ દૂર થયું છે કે નહીં એક્ઝેક્ટ જોવાનું. દ્રશ્ય સ્થાનભેદ કઈ રીતે ખબર પડે તો કદાચ તમને જે પ્રતિબિંબ દેખાતું હોય એ નીચેની જે પિન છે એ જ સાઇઝની જો ઉપરની પિન દેખાય ને થિકનેસ જાડાઈ તો તમે ત્યાં કહી શકો કે એની દ્રશ્ય સ્થાનભેદ ત્યાં દૂર હશે. એ રીતે પણ સમજી શકો, એ રીતે પણ તમે જજમેન્ટ લઈ શકો. અથવા તો તમને જો બીજી એક વસ્તુ કે જ્યારે તમે સેટ કરતા હોય ને ત્યારે થોડુંક આમ હાથ સીધો રાખજો, એટલા દૂરથી થોડુંક જોજો એટલે એકદમ ક્લિયર દેખાશે. બરાબર. તો એક વસ્તુ પિનનું પ્રતિબિંબ પિન ઉપર ને પ્રતિબિંબ પિનનું વસ્તુ પિન ઉપર દેખાય એ રીતે તમારે આખું સેટ કરવાનું થશે. અને 99.99% જે તમને અંદાજિત કેન્દ્ર લંબાઈ મળી છે એની આજુબાજુનો જ જવાબ આવતો હોય છે. એટલે પહેલી જ ખાલી જગ્યા જો તમને સરખી મળી ગઈ તો તમે લગભગ તમે જવાબની નજીક જ છો એવું તમે કહી શકો. વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ નીટ 2024 ની તૈયારી કરી રહ્યા છો અને એવી બેચની તલાશમાં છો કે જેની અંદર 1.5 મહિનાની અંદર તમને આખો કોર્સ કવર કરવામાં આવે અને તમારું જે ડોક્ટર બનવાનું સપનું છે એને સાકાર કરાવી શકે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી મિશનની પૂરેપૂરી ટીમ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2024 માટેની એક સ્પેશિયલ ક્રેશ બેચ, જે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં ઉપલબ્ધ છે. કોર્સની અંદર જોડાવા માટે અથવા કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. સૌથી પહેલા પેપર આપેલું હશે તમને તો પેપરની અંદર હેતુ લખેલો હોય છતાંય તમે એક હેતુ લખશો. બરાબર. આ હેતુ ફરીવાર તમારે લખવાનો જ છે. આ 3 રીતે પૂછાય છે. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો, અથવા તો યુ અને વી વર્સિસ ગ્રાફ ડ્રો કરો, અથવા તો યુ અને વીના અલગ અલગ મૂલ્યો પર અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ નક્કી કરો. આ રીતે પૂછાય છે. ત્યાર પછી જરૂરી સામગ્રી, આપણે સામગ્રી જોઈ હતી એ સામગ્રી ફરજિયાત લખવાની છે. ત્યાર પછી પ્રયોગ પદ્ધતિ લખવાની આવતી નથી. આ ખાલી ને ખાલી તમારી જાણકારી માટે છે. બરાબર. આ પ્રયોગ પદ્ધતિ તમારે લખવાની આવતી નથી અને તમે જાતે બનાવીને પણ તમે અત્યારે લખી શકો જો કદાચ તમારા પ્રયોગ પોથીની અંદર લખવાની થઈ હોય તો. ત્યાર પછી છે અવલોકનો. અવલોકનોની અંદર આપણે બધી ખાલી જગ્યા જોઈ એ પ્રમાણે મેં મારો અંતર્ગોળ અરીસો તો એ યુઝ કરીને જે કેન્દ્ર લંબાઈ મળી છે લીધી છે. તમારે તમારા અંતર્ગોળ અરીસા પ્રમાણે જે રીડિંગ આવે તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું થશે. બરાબર. નિશાની ખાસ ભૂલતા નહીં. પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ ફરજિયાત દર્શાવવાનું છે. ત્યાર પછી અવલોકન ટેબલમાં પણ અહીંયા મારા રીડિંગ છે, તમે તમારા રીડિંગ તમારે લખવાના છે. માઇનસની નિશાની આમાં પણ દર્શાવવાની છે. ગણતરી કરો એમાં પણ માઇનસની નિશાની ધ્યાનમાં લેવાની છે. ત્યાર પછી છેલ્લે જે છે એ ત્રુટિવાળી કોલમ છે. બરાબર. ત્યાર પછી અહીંયા તમારે ગણતરી કરવાની છે. તમારે 3 રીડિંગ મેઇન હતા અને એના 3 રીડિંગ બીજા હતા. બરાબર. ખાલી ઉલટાવેલા હતા. જવાબ સેમ હતા તો 6 એ 6 ની તમારે ગણતરી દર્શાવવાની. ત્યાર પછી આ રીતે 6 એ 6 વેલ્યુનો સરેરાશ લેવાનો એટલે તમને એક જવાબ મળશે. તમારી શું હશે? સરેરાશ કેન્દ્ર લંબાઈ. બરાબર. ત્યાર પછી ત્રુટિ ડેલ્ટા યુ ને ડેલ્ટા વી કઈ રીતે મળે આપણે સમજ્યા. સ્કેલની લઘુત્તમ માપ શક્તિ છે, લંબાશે. બરાબર. એમાં તમે વેલ્યુ મૂકશો એટલે તમને ફાઇનલ જવાબ મળશે. અને આ પહેલાનો જવાબ, ત્યાર પછી બીજાનો જવાબ અને ત્રીજામાંથી જે મહત્તમ મૂલ્ય હશે એ મહત્તમ મૂલ્ય તમારે આ ખાલી જગ્યામાં મૂકવાનું રહેશે. અને જે સરેરાશવાળી ખાલી જગ્યાના મહત્તમ મૂલ્યવાળી ખાલી જગ્યા છે બંને ખાલી જગ્યા તમારે ફાઇનલ પરિણામમાં લખવાની છે. ત્યાર પછી તમારો જે છે એ પ્રેક્ટિકલ પૂરો. અને આ જે સવાલ જવાબ છે એ બધા સવાલ જવાબ તમને વાયવાની અંદર પૂછતા હોય છે તો એક ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણો પ્રેક્ટિકલ નંબર 7 જે છે કમ્પ્લીટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે અગત્યનો એક પ્રેક્ટિકલ જે છે એ કમ્પ્લીટ કર્યો છે. સાથે સાથે દોસ્તો આવી જ રીતે તમને કેમિસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સના બાકીના પણ જે પ્રેક્ટિકલ છે એની લિંક દોસ્તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ ત્યાંથી પણ દોસ્તો દરેકે દરેક પ્રેક્ટિકલ્સ તમે જોઈ શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દોસ્તો અત્યારે જ તમારે જણાવવાનું છે. અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક અપડેટ, દરેકે દરેક પ્રેક્ટિકલની નોટિફિકેશન સતત તમારા સુધી પહોંચતી રહે. મળીએ દોસ્તો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.